મારું નામ ગીતાબેન સનાભાઈ રાઠોડ, અમે લીંબજ ગામમાં રહીએ છીએ અને અમને અમારે જે મનપસંદ રોજી હોય તે કંઈ મળતી નહીં. અમારે 200 રૂપિયામાં રોજે સાંજ લગીને કામ કરવાનું, 6 વાગે છૂટવાનું અને પાણીના તે ટાઈમ પર આવે. અમારે સેટે 10 રૂપિયા કિલો કપાસ જોઈએ અને બીજા ગામવાળા આવે તેમને 10 રૂપિયા આપે, અમને 8 રૂપિયા આપે છે. તે એને ચા નાસ્તો ને 10 રૂપિયા આપે, અમને કંઈ રોજી આપતા નહીં. ને અમે જ્યારે આ રોજીને અમે વિરોધ કર્યો ત્યાં એમ કહે છે કે અમે પાણી બંધ કરી દઈશું, તમારે 200 રૂપિયા રોજે કામે આવવું હોય તો આવો, નહીં તો પાણી બંધ થઈ જશે, પછી અમે પેશાબ કરીશું તે પીજો. કેટલા દિવસથી પાણી બંધ છે? 2 દિવસથી. કોણે બંધ કર્યું? નટવરભાઈ. ગામના સરપંચને તમે રજૂઆત કરી હતી? હા, રજૂઆત કરી હતી. અમારું કોઈ સાંભળવા જ રાજી નહીં. શું કહે છે? શું નામ છે સરપંચનું? એ ઘડીક મેં કે પાઇપ ફાટી જાય. સરપંચનું નામ શું છે? નિધિબેન. નિધિબેન. હા. અને એમના ઘરવાળાનું નામ? અભોજ કે આવે. હું એને અભેસંગ કહેવાનું. બીજી શું સમસ્યા છે? કઈ નહીં, અમારી વાત કોઈ સાંભળવા રાજી નહીં. અમે તઈ ખડકી મેં જઈએ ને તો 2 દિવસ પછી પાણી આવશે, 3 દિવસ પછી પાણી આવશે, એવી રીતના જતા રહેવાનું. પાણી કેમ નથી આપતા એનું કારણ શું? ઘરે ઘરે એવું કે તમે બનીને પાઇપો જ ફાટી જાય, તો અમે બનીને જેટલી પાઇપો ફાટી જાય સાહેબ. બરાબર છે. તમે કામ પર નથી જતા ને પાણી નથી આપતા એવું જાણવા મળ્યું છે? હા, તે અમે કામ પર નહીં જતા. અમે આજે રજા પાડી તે એવું કે તમે હડતાલ પાડો, કામ નહીં તો અમે પાણીની હડતાલ પાડીએ, તો તમે પેશાબ કરીને પીવો. તો પછી અમારે એવું જ કરવું જરૂરી છે કે અમે પેશાબ કરીને ખડકીમાં બોટલ ભરીને મૂકતા આવીએ કે